સર તમે આ શું કરો છો? આ છે ગર્ભાશયની કોથળીનું ઓપરેશન 3D લેપ્રોસ્કોપીથી દૂરબીનથી. ઘણા પેશન્ટ તો અમે ઇન્ડોર કરીએ ને ત્યારે એવું પૂછે કે 3D કે 2D. અમને શું ફાયદો એમ? શું ફાયદો? સર 3D માં કરે 2D માં? અમારે તો 3 કાણામાંથી સર્જરી થવાની છે એવું ને. જો લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીનથી સર્જરી કરવામાં, સર્જરી તો દૂરબીનથી જ થતી હોય છે, પણ દૂરબીન એટલે કે લેપ્રોસ્કોપના અલગ અલગ પ્રકાર હોય છે. એમાં જે ફર્સ્ટ જનરેશન લેપ્રોસ્કોપ છે એ 3 ચિપ લેપ્રોસ્કોપ આવે. નહીં, ફર્સ્ટ જનરેશન તો સિંગલ ચિપ લેપ્રોસ્કોપ છે. સિંગલ ચિપ, એના પછી આવ્યા છે 3 ચિપ HD, એના પછી અત્યારના લેટેસ્ટ આવ્યા છે 3D લેપ્રોસ્કોપ. હવે જેમ લેપ્રોસ્કોપના પ્રકાર બદલતા જાય એમ આપણને જે ટીવીમાં જે સર્જરી દેખાઈ રહી છે અત્યારે એના વિઝનની ક્લારિટી અને ક્વોલિટી ચેન્જ થતી જાય. આપણે જે ઓલ્ડ ટાઈમના આજથી 7-8 વર્ષ પહેલાના મશીન છે કે જે સિંગલ ચિપ HD કેમેરા છે એમાં સર્જરી કરતા હોઈએ, આપણે કેમ કોઈ જૂનો મોબાઈલ આપણે ચેક કરતા હોય તેની ડિસ્પ્લેમાં કેમ આપણને દેખાય, થોડુંક ઝાંખું દેખાય, કલર થોડાક 19-20 લાગે, થોડુંક બ્લર દેખાય, એવું દેખાતું હોય. લેપ્રોસ્કોપી એક ટીવીમાં દેખાતી સર્જરી જ છે. કરવાની ટેકનિક તો 3 કાણામાંથી જ આવે, પણ જેટલા મશીન અને સાધનો સારા હોય એટલું વિઝન ઓપ્ટિમમ થતું જાય. પછીના જે 3 ચિપ HD કેમેરા છે એમાં થોડીક જે પહેલાના ચિપની છે એના કરતાં ક્વોલિટી વિઝનની 19-20 સારી હોય. અને અત્યારના લેટેસ્ટ અત્યાધુનિક 3D કેમેરા સિસ્ટમ છે એમાં વિઝન 3 ડાયમેન્શનમાં દેખાય, કે જેથી કરીને ખાલી દેખાવાય નહીં, ડેપ્થ પરસેપ્શન પણ ખબર પડે. મતલબ કઈ ટીશ્યુ આગળ છે, કઈ ટીશ્યુ પાછળ છે, એ પણ આપણને સ્કોપમાં એટલે કે ટીવીમાં દેખાય. તમે કદાચ 3D પિક્ચર જોઈ હોય, પિક્ચર જોઈ છે બધી 3D, તો ચશ્મા પહેરીને જોવાનું હોય. એમાં આ સર્જરી ચશ્મા પહેરીને થાય. અહીંયા ટીવીમાં જે દેખાય 3 ડાયમેન્શનમાં દેખાતું હોય, એટલે કે કઈ વસ્તુ કેમેરાની આગળ છે, કેમેરાની સાથે છે, અને કઈ વસ્તુ એકાબીજાની આગળ પાછળ છે દેખાય. હવે આનાથી પેશન્ટને શું ફાયદો, દર્દીને શું ફાયદો? હવે ઓપરેશન તો દર્દીનું જ થતું હોય. ઓપરેશન દૂરબીનથી થાય એટલે ચાર્જીસ તો બધા લેપ્રોસ્કોપી સર્જરીના સેમ જ હોય, પણ લેપ્રોસ્કોપી સર્જરીનો સેટ એટલે કે ઓપરેશનના સાધનો જો ઓપ્ટિમમ અત્યારના અને અત્યાધુનિક હોય તો જે તમારા શરીરમાં ઓપરેશન કરતી વખતે બધી વસ્તુ દેખાય છે એ વધુ સારી રીતે જાણી અને દેખી શકાય. અને એકાબીજા આસપાસના ઓર્ગન હોય, ધારો કે પેશાબની નળી છે, પેશાબની થેલી છે, યુરેટર છે, એમાં ઈજા અને વાગી જવાનો અથવા તો થર્મલ ઇન્જરી થવાનો ભય ઘટી જાય. હવે સાદી ભાષામાં સમજાવીએ તો અહીંથી આપણે અમદાવાદ કે ગામડે જવાનું હોય તો પછી સાદી આપણે મારુતિ ફ્રન્ટીમાં જઈ, એના પછી i20